હોય ને તો એ આપણો બાપ છે. ઉમરાવાળી માં પૂજી લ્યો, ડુંગરાવાળી માં પાસે ન જવું પડે, પણ આખા ઘરને ગરમ ખવડાવવા માટે પોતે 2 ટાઈમ ઠંડુ ખાતો હોય ને, બાપને પૂજી લ્યો, તમારે કોઈ ભોયરાવાળા મહાદેવ પાસે ન જવું પડે. કારણ કે મારા તમારા જીવનમાં મા બાપનું બહુ મહત્વ છે સાહેબ. કારણ કે માં છે ને મનની જાણી જાય, માને કોઈ દી કઈ કેવું ન પડે. હા, મનની જાણે માં રસોડામાં રસોઈ કરતી હોય, રૂમમાં એનો નાનો એવો દીકરો સૂતો હોય, ઘણા બધા સભ્યો હોય, રસોડામાં કુકરની સીટીઓની બહરાટી હોય છે, એનો નાનો એવો દીકરો ખાલી ઉકારો કરે, ઊં કરે ને, ઘરમાં ઘણા બધા સભ્યો એને ન ખબર પડે, પણ માને ખબર પડી જાય. મારો દીકરો રોવે છે, ત્યાંથી ગળગળતી ડોટ મૂકે, આવીને પોતાના દીકરાને ખોળામાં લે, એમાં કાંગસીઓ વાટે પોતાનું દૂધ ઉમેરે, અને જ્યાં ચમચી આમ કરે ને ત્યાં આખા બ્રહ્માંડની ઔષધિ એમાં સમાઈ જાય. હા, દીકરાને પાય એટલે પેટમાં દુખતું મટી જાય, એટલે મનની જાણે માં. દિવાળી જેવો તહેવાર આવતો હોય તો આપણે બાપુજીને કેવું પડે, 5000 આપો, તો 80,000 આપે. હા, ઘણા સાહિત્યકારો એમ કે કાપ મૂકે એ બાપ, પણ એવું નથી. આખો દિવસ કાળી મજૂરી કરી કરી અને રૂપિયા કમાઈ નહીં, બાપ નહીં, પૈસાની કિંમત નહીં ખબર છે ભલામણ, એટલે 80,000 આપે છે. છોકરો ત્યાંથી ખાડો થતો જાય એટલે માને ખબર પડી જાય કે આ શું કામ આવ્યો છે. એ હાડીનો છેડો ખોલી, ગાંઠ ખોલી, આખું વરસ જે શાકભાજી તેલ તુરી એમાંથી પૈસા કટકી કર્યા હોય, એ 5,000 રૂપિયા છોકરાને ગણીને આપી દે. પાછળથી એનો પતિ આવે, આવીને એમ કે દિવાળી જેવો તહેવાર આવે છે, કપડાં તો આપણે લેવાના છે, અને તેદી માં એમ કે આપણે તો જૂના પહેરી લેવું, કે આપણે તો જૂના પહેરી લેવું, અને એ બાપ માની હોતી જાય. હા, પોતાના સંતાનોને નવા કપડાં પહેરાવે, પોતે જૂના કપડાં પહેરી દિવાળીને દી ઉંમરે ઉભા ઉભા આવતા મહેમાનોનું સ્વાગત કરતા હોય ને, આનું નામ મા બાપ છે ભલામણ. મારા તમારા જીવનમાં મા બાપનું બહુ મહત્વ છે. तन की जाने मन की जाने जाने चित्त की चोरी, इनके आगे क्या कहना जिनके हाथ में जीवन मरण की डोरी. माँ बाप से बढ़ के कुछ नहीं, क्या पैसा क्या दाम, चरण छुआ और हो गया तीरथ तारो धाम. પણ એક માયા ધરતી પરથી વિદાય લીધી હોય. તમે રાજસ્થાન જાવ, ત્યાંથી સારો માર્બલનો પથ્થર લઈ આવો, અને અહીંયા આવીને કોઈ મૂર્તિકાર હોય ને એને કેવો કામમાંથી દેવી દેવતાની મૂર્તિ બનાવી દે, એટલે એની આબેહૂબ મૂર્તિ બનાવી દે. પણ એને કીજો કે આમાંથી માની મૂર્તિ બનાવી દે, એની આબેહૂબ મૂર્તિ ન બનાવી શકે. શું કામ? કે જેના ટાકણે ઘાટ ઘડાય નહીં, જેના ત્રાજવે તોલ તોલાય નહીં, હે દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં. तोल तोलाय नहीं, दुनिया
સતી થવાનો રિવાજ હતો, પણ એક માં ચિતા ઉપર શું કામ નહોતી જડતી? એને પતિ પાછળ કરી જાવ હતું, એને રોઈ પડતું હતું. શું કામ? એના ઘોડામાં બાળક રમતું હતું, ઘોડામાં બાળક રમતું હતું. પરિવારની ચામુંડમાં ઊંચા આસન પર બિરાજમાન ભાલિયા પરિવારના કુળદેવી માં ચામુંડ, મને ને તમને જન્મ દેનારી માં બેયને ભેગા યાદ કરી. ઊંચા હે ભવન ऊंचा मंदिर, ऊंची है शान मैया तेरी, चरणों में झुकी बादल भी तेरे, पर्वत पे लगी सैया तेरी, है काल रात्रि है कल